ખેડૂતો દ્વારા માનવ મળ ખાઈને કાળજું ધ્રુજાવી દે તેવો વિરોધ. તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનના એવા દ્રશ્યો સામે આવ્યા છે જે જોઈને આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ કલેક્ટર કચેરી સામે અનોખી અને દર્દનાક રીતે પ્રદર્શન કર્યું. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે સરકારે તેમને છેતર્યા છે અને આના વિરોધમાં તેમણે માનવ મળ ખાવાની અને શરીર પર રાખ ચોપડીને વિરોધ કરવાની ફરજ પડી છે. નેશનલ સાઉથ ઇન્ડિયન રિવર ઇન્ટરલિંકિંગ ફાર્મર્સ એસોસિએશનના પ્રમુખ અય્યા કન્નુના નેતૃત્વમાં આ પ્રદર્શન યોજાયું હતું. તેમની મુખ્ય માંગણીઓમાં તમામ કૃષિ લોન સંપૂર્ણ માફ કરવી, પાકના વાજબી ભાવ નક્કી કરવા, વધુ ડાંગર ખરીદ કેન્દ્રો ખોલવા અને પાક વીમાનું પૂરેપૂરું વળતર આપવાનો સમાવેશ થાય છે. અય્યા કન્નુએ દાવો કર્યો કે વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવા અને ગોદાવરી કાવેરી નદીઓને જોડવાના વાયદા કર્યા હતા, જે હજુ સુધી પૂરા થયા નથી. ખેડૂતોનો આરોપ છે કે જ્યારે તેઓ લોકશાહી ઢબે પોતાની રજૂઆત કરવા જાય છે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે અને કલેક્ટર જેવા અધિકારીઓ તેમની અરજી સ્વીકારવા પણ તૈયાર નથી. અન્નદાતાની આ લાચારી અને સરકારની ઉદાસીનતા વિશે તમારું શું મત? શું ખેડૂતોને માનવ મળ ખાઈને વિરોધ નોંધાવવો પડે એ દેશની કમનસીબી નથી?